ભરૂચના અંકલેશ્વરમાં બીએલઓની ફરિયાદ બાદ કાર્યવાહી ફરિયાદના આધારે પાલિકા સભ્યના પુત્રની અટકાયત કરવામાં આવી છે। વિપક્ષના સભ્ય રફીક ઝઘડિયાવાલા અને જહાંગીર ખાન પઠાણનું મતદાન યાદીમાંથી નામ કમી થતા વિવાદ થયો છે। કોંગ્રેસ કાર્યકરની અટકાયત બાદ કાર્યકરો ધરણા પર બેઠા। ભાજપના એજન્ટો વિપક્ષને દબાવતા હોય તેવા આક્ષેપો કર્યા છે। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર એસઆઈઆરની જે કામગીરી અત્યારે ચાલી રહેલી છે એની સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહેલા છે। જે પ્રમાણે ચૂંટણી પંચ અને આખું તંત્ર ભારતીય જનતા પાર્ટીના હાથા બની અને મતદારોનો અધિકાર છીનવવાનું કાર્ય કરી રહેલા છે। 7 નંબરના જે ફોર્મ છે એ ફોર્મ ગાંધીનગર કમલમમાંથી દરેક વિધાનસભા વાઇઝ ટાઈપ થઈને એક સરખા આવેલા છે। ખરેખર 7 નંબરનો જે નિયમ છે એ વાંધો રજૂ કરનાર જે તે મતદાર મંડળનો મતદાર હોવો જોઈએ અથવા એનો બીએલઓ એ આધાર પુરાવા સાથે એ વાંધા અરજી રજૂ કરી શકે અને તો જ એ જે તે અધિકારી છે એ એની અરજી સ્વીકારી શકે। છેલ્લા 2 દિવસ કરતા વધુ સમયથી અંકલેશ્વર અને ભરૂચ જિલ્લાની અંદર જે એસઆઈઆરની ખોટી કામગીરી ભારતીય જનતા પાર્ટીના જે એજન્ટો દ્વારા કરવામાં આવી રહ્યા છે, જેમાં એક વર્ગના લોકોના નામો જે આ લોકો કમી કરી રહેલા છે, તેની અંદર ગઈકાલે રાત્રે અમારા અંકલેશ્વરના જ કાર્યકરો દ્વારા જે BLO 2 જે વોર્ડમાં જે નથી આવતા એની પાસે જેણે નામ કમી કોર્પોરેટરનું ફોર્મ ભરીને નામ કમી કરવાનું ફોર્મ આપેલું છે એને પૂછવા માટે ગયા હતા કે ભાઈ તમે અમારું નામ કેમ કમી કરેલું છે। બસ આટલી જ જે BLO 2 છે એ પોતે મળ્યા નથી, એના ફાધર સાથે વાત થઈ હતી, એમણે કીધું કે અમને કંઈ ખબર નથી। આટલી જ વાત થઈ। એની અંદર અમારા યુવક કોંગ્રેસ અને કોંગ્રેસના કાર્યકરોને ખોટી રીતે અંકલેશ્વર શહેરના પોલીસના પીઆઈના ઓર્ડરથી જે કોઈ પોલીસવાળા એમને રાતે ધમકાવી ડરાવી અને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલા છે।